હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું આપને સૌથી વધુ અસર કરતો મુદ્દો એટલે કે ચોમાસા પર ચિંતાજનક આગાહી. તો સૌરાષ્ટ્રના કુલ 5 જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ અમરેલીના બાબરામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. 3 તાલુકા એવા હતા કે જ્યાં 1 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના ગારિયાધાર અને અમરેલીના લીલિયામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. છોટાઉદેપુરના કવાંટમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ હતો. એટલે આજે મહદઅંશે સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો. બપોર બાદ વરસાદ થતાં લોકોમાં પણ શાંતિ, ખેડૂતોમાં વરસાદને લઈને ખેતીલાયક વરસાદ થયો તેની ખુશી જોવા મળી. તો સાથે જ ગરમીથી રાહત શહેરીજનોને મળી હતી. અમરેલી અને ભાવનગર તમામ જગ્યાએ. બાબરાની વાત કરીએ તો અહીં પવન સાથે ધોધમાર વરસાદ હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો, જેમાં ચરખા, ચમારડી, વલારડી, દરેડમાં પણ વરસાદ વરસ્યો. એ સિવાય ગડકોટડી, ખાખરિયા, ગામ પીપલિયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. બાબરા પંથકમાં વરસાદ જોવા મળ્યો. ભીલાભીલડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 કલાકની અંદર 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભીલા ગામે થેબી નદીમાં ઘોડાપુર જોવા મળ્યું. ભીલાભીલડી ગામે ચેકડેમ છલકાયા હતા. આ તરફ લાઠીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસતા વરસાદને લીધે પાણીમાં માર્ગો પર આપણે પાણી જોઈ શકો છો. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. વાત ભાવનગરની કરીએ તો પાલિતાણા પંથકના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર. પાલિતાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. ભારે ઉકળાટથી છુટકારો મળ્યો છે. ગેટી, દુધાળા, નાની માળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજદડિયા, મોકરખા, માલપરા, ભારાતીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. ગારિયાધાર પંથકના દ્રશ્યો પણ આપની સામે, જ્યાં 5 ટોબરા, માનવિલાસ, મોટી વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ. ચોમાસાને લઈને